વિસ્તારથી ભગવાન રામજીએ સ્તુતિ કરી છે. દેવોનું પરમ મંગલ કરનારા હે મહાદેવ, ઇન્દ્રનું પરમ મંગલ કરનારા મહાદેવ, ઉમાપતિ શંકર, લોકગુરુ શંકર, નિર્ધનતા દરિદ્રતાને દૂર કરનારા, રોગ અને શોકને દૂર કરનારા શંકર. ક્યારેય પણ ઉદ્વેગ એટલે અંદરથી આમ ગમે નહીં, ચેન ન પડે કોઈ જગ્યાએ, બેચેની, શિવનું ભજન કર. રોગ, ઉદ્વેગ, તાપ, સંતાપ, દરિદ્રતા, નિર્ધનતા, દરેક દુઃખનું નિવારણ શંકર છે ભાઈ. ક્યારેય પણ તમને કોઈ પ્રકારની તકલીફો ઉભી થાય આમ તેમ નહીં, શિવને પકડો, ભજો સાંભ સદા શિવ. બહુ હૃદયથી કહું છું અને જવાબદારી પૂર્વક બોલું છું. મહાદેવ જેવા ભલા કોણ દેવ હોઈ શકે છે? શા માટે આમ તેમ વલખા મારવા જોઈએ? દેવોનો દેવ આપણી પાસે છે, જેની પ્રકૃતિ માત્ર તે જગતનું સર્જન વિસર્જન ને પોષણ થઈ શકે એવા શંકરજી છે. હવે શા માટે કોઈના પર આપણે ભલામણ આવે? આપણા જેવા માણસો છે એ બધા આવે. શિવજી ઉપર ભરોસો રાખો. ઉપાસનાનું પ્રાણ તત્વ એ શ્રદ્ધા છે. આ રામજી બોલ્યા છે, રોગ અને શોક માંથી મુક્ત કરનારા દેવ છે. આ કોઈ સામાન્ય માનવ નથી બોલતો. કોણ બોલે? શ્રી રામ, રામજી બોલ્યા છે. અને પ્રભુ રામે બહુ જ લિંગોની સ્થાપના કરી છે. એવું તમે ન સમજો કે રામજી એક લિંગની સ્થાપના કરી. ભગવાન રામ જ્યાં જ્યાં ગયા ને ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે. અને કોઈ જગ્યાએ એવી સ્થળે લિંગ સ્થાપના કરી જ્યાં જલ નહીં હતું, નિર્જલ, કોઈ જલ નહીં. તો રામજીએ શું કર્યું? આમ ધરતીમાં બાણ ચલાવ્યું, અને બાણ ચલાવી અને પેટાળમાંથી જલ પ્રગટ કર્યું, ધરતીમાંથી, પૃથ્વીમાંથી જલ પાણી પ્રગટ કર્યું, જલ. અને એ જલથી ભગવાન શિવજીને જલાભિષેક કર્યો છે. અને રામના બાણ દ્વારા જે જલ પ્રગટ થયું એ જલને આપણે બાણ ગંગા કહીએ છીએ. એક ભાગીરથી ગંગા ને એક શિવ ગંગા, અને રામના દ્વારા પ્રગટ થયેલી ગંગા એને કહેવાય બાણ ગંગા. અસંખ્ય લિંગોની સ્થાપના પ્રભુ રામે કરી છે. એમાંથી એક લિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યું છે, જેને કહે છે તો બંધુ રામેશ્વર ભગવાન છે. રામેશ્વર આપણું જ્યોતિર્લિંગ છે ને. ભગવાન રામ મહાદેવના પરમ ભક્ત છે. રામને મહાદેવજી બહુ જ વાલા છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા. રામજી ભગવાન શિવની બહુ પૂજા કરે. મારા મહાદેવને રામજી બહુ ગમે, અને રામજીને શિવજી બહુ જ વાલા છે. શિવ ગીતા છે ને એ શંકર ભગવાને ભગવાન શ્રી રામજીને કહી. શિવ ગીતા આવે એમાં ભગવાન રામ અને શિવનો સુંદર સંવાદ છે. શ્રી રામચંદ્ર કૃપાલ ભજન. આવડે ને? શાબાશ. એટલું આપણે વિચારી શકીએ છીએ. પ્રભુ રામ જો શિવનું આરાધન કરતા હોય, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી હિમાલય પહાડ પર જઈ અને શિવજીનું પૂજન કરતા હોય, આટલા સમર્થ દેવ છે. આપણે ક્યાં સમર્થ છીએ? આપણે તપ, સાધના, અનુષ્ઠાન, પૂજા અર્ચન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? કરવું જોઈએ. આપણા છોકરાઓને પ્રેરિત કરવા જોઈએ, બેટા ઉઠીને સીધી બ્રેડ ન ખવાય, થોડુંક તો ભગવાનનું પ્રણામ કરે, ભલા સ્તુતિ કરે, એકાદી માળા તો પંચાક્ષરની કરે. ઉઠ્યો નથી કે બ્રેડ મોઢામાં નાખી નથી. મનની શાંતિ મેળવવાનું આ દુનિયામાં કોઈ સાધન નથી. મનની શાંતિ મેળવવા માટે એક જ સાધન છે, શિવની સાધના. એ જ સાધન છે, બાકી દુનિયાનું કોઈ સાધન નથી. કોઈ એવા મશીનની પણ શોધ નથી થઈ. આ એક જ સાધના મનની શાંતિ આપે છે. શાંતિ સ્થાન વિના નહીં. જપહુ જાય શંકર સતનામ હોય હૃદય તુરત તુરત. એ સમય વિશ્રામની અનુભૂતિ, એ ભગવાનનું ભજન. સમર્થ દેવો હોય તો પણ એ પહાડો ઉપર જન તપ કરે. રામજીએ તો કેટલું જાહેર કર્યું છે. મને શિવ બહુ વાલા છે. મારી પાસે જે સામર્થ્ય છે, સામ્રાજ્ય છે, એ શિવની સાધનાનું ફળ છે. ભગવાન દ્વારકાધીશે કહ્યું કે મારું જે સામ્રાજ્ય છે એ શિવનો પ્રસાદ છે. એટલા મહાન સમર્થ દેવ જો ભગવાનની સાધના ઉપાસના કરીએ, અને આપણે 9 વાગ્યા સુધી ઉભા નથી થતા, મોડા મોડી સુતા રહીએ છીએ. થોડું વહેલા જાગવું જોઈએ. દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન કૃષ્ણજીને મહાદેવજી બહુ જ વાલા છે. મને કહેતા ગૌરવ થાય, મારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણનો ઈષ્ટ શંકર છે. મહાદેવ છે તેમનો ઈષ્ટ.
રણ મેદાનમાં યુદ્ધ કરવા જવું હતું તો અર્જુનને કહ્યું કે પહેલા હાલ શિવને અભિષેક કરીએ આપણે. સહ અર્જુનમ, અર્જુન સાથે દ્વારકાધીશ વાસુદેવ શિવને અભિષેક કરે છે. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતિ, એ બંને સાથે અભિષેક કર્યો છે. શા માટે? વિજય માટે. એ શિવ છે. થોડા તો આપણા બાળકોને આપણે સૌ પ્રેરિત થઈએ ભલા. શિવ મહાપણમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે ભૂખાને ભોજન, કોઈને ઘર ન હોય તેને ઘર, બીમારને ઔષધ, આ બધા સેવા અને દાનના બહુ મહિમા ગાયો. પણ એમને એમ કહ્યું કે આ બધું જ ન કરી શકો, આ સર્વ વસ્તુ ન થાય આપનાથી તો. કોઈ માણસ સંસારમાં ભટકતો હોય એ માણસને લઈ અને પ્રભુની કથામાં બેસાડી દેવો, એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ કથામાં કોઈને બેસાડવું, કથામાં કોઈને લાવવું, એ બહુ મોટું પુણ્ય છે. એકવાર તમે ચખાડો એટલે પછી તેને રસ લાગી જશે. પછી તો સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતર એ તો શિવપુરાણ સે કથા પરમ પાવન. જગતને પાવન કરનારી ઔષધ છે, જડીબુટ્ટી છે. દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે. ઘણા 60, 65, 80 વર્ષના માળા કેમ કરવી એ શીખવા માટે આવે. આપણે તો 8 વર્ષ સુધી આને શું કર્યું છે, આપણને એની ચિંતા થાય કે અત્યાર સુધી આને કર્યું શું એમ. આંગળા ઠરડાઈ જાય પછી માળા પકડે. આ માળા તો બાલ્યવસ્થાથી આપવાની હોય. ધ્રુવ, પ્રહલાદ બાલ્યવસ્થાથી. અને જયારે આપણે પાકી જાય ને ત્યારે આપણી ભક્તિ પણ પરિપક્વ હોવી જોઈએ. આ તો પાકી ગયા પછી ભક્તિને પકડે, પછી ભક્તિ એનાથી ભાગે. તું પાકી ગયો છો. બચપન ખેલ મેં ખોયા, લડકપન ખેલ મેં ખોયા. ગાવ એક રોગ મુક્ત શરીર એ ભગવાનનું મોટું વરદાન છે. એનાથી મોટું કોઈ વરદાન નથી આ દુનિયામાં. આજે માણસના શરીરમાં કેટલા રોગ ઘૂસી ગયા છે. હાઈ બીપી, લો બીપી, એસિડિટી, ડીડીટી બધું. કેટલા રોગ, કેટલા રોગ. માણસો આજે ભોજન કરી શકતા નથી. તમે જો તો ખરા. આજે કોઈને આમ પ્રસંગો આપણે ભોજન કરવા જઈએ તો આમ એવું બધું હોય ને કે આ માંદા માણા ખાતા, એવું બધું કેવું. પહેલા તો આમ ભોજન સમારંભ કેવા મસ્ત મસ્ત હો. એ લાડુ હોય ગુંદીના, મોહનથાળના બટકા હોય, બરફીના બટકા હોય, મીશુબના બટકા હોય, હાટા હોય, જલેબી હોય, મુંબઈનો હલવો હોય. દાળ ભાત ખાયા તો લોકો બધા કાંઈ ખાતા નથી. જો કે લાડવા તો કઈ દેખાતા જ નથી. લાડવો તો ગુજરી ગયો, લાડુડી રહી ખાલી. ભાભો ગુજરી ગયો ને ડોહી રહી ગઈ. લાડવા તો ક્યાં, લાડવા તો આવા મોટા મોટા લાડવા હોય, એ લાડવા કહેવાય. એટલે બાળા ગોળી ન હોય બાળકોને પાવાની અને લાડુડી. આમ પછી આમ લાવે કે એક લાડુ આપો, એ અડધું આપો, અડધું. અરે ભલામણા આમાં લાડુડીમાંથી અડધું કર્યું તો રે હું. અને હવે તો એવો સમય આવશે ને ધીરે ધીરે કરતા, કોઈને આપણે જમવા જઈશું ને લગ્ન પ્રસંગે તો જમવાનું આમ પીરસવા માટે આવશે ને. લાડુ આવશે, મોહનથાળ આવશે, ઘારીપુરી આવશે, જલેબી આવશે, આટા આવશે, બરફી આવશે, બધું આવે. એ પહેલા થાળીને ડીશ, થાળી લઈને આવશે, ડીશ લઈને આવશે. હાલો હાઈ બીપી, લો બીપી, ટીકડી લઈ લો, ટીકડી લઈ લો, ટીકડી. પહેલા ટીકડી બધા લે છે. એસિડિટી બધી ટીકડીઓ વાળા પહેલા નીકળે છે. એક એક ટીકડી ખાવાની, એક એક ટીકડી ખાવાની. પછી આમ જવું તો જમવાનું નીકળે છે. પછી કાયમ ચૂર્ણ વાળો નીકળે છે. કારણ કે પાચન શક્તિ કઈ હોય નહીં આની. આવું છે બધું. ધરતી પર દરેક દેવોએ ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે. દરેક ઋષિએ. ગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું કે રાજા દશરથ શિવ સાધના કરો. રામજી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. દ્વારકાધીશ ઉપમન્યુ ઋષિ કહે છે કે આપ મહાદેવની સાધના કરો. ગુરુ વશિષ્ઠ મહારાજ શિવના પરમ ભક્ત છે. ગઈકાલે પણ આપણે યાદ કર્યા હતા. આજે પરિવાર ગુરુ વશિષ્ઠ મહારાજને યાદ કરીએ. આમ તો આપણે છે ને, આપણે ઋષિ મુનિઓને એટલી સુંદર વિચારધારા છે ને કે કોઈની વિચારધારાની આપણે જરૂર જ નથી. પરદેશના લેખકોને જરૂર યાદ કરવા જોઈએ આપણે તેને, પણ આપણા ઋષિ મુનિઓની જે વિચારધારા છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારધારા છે. આ ગુરુ વશિષ્ઠનો પ્રસાદ છે. શિવ માટે શું બોલે છે, શિવ માટે કેવું વિચારે છે, શિવ માટે કેવો સુંદર પ્રસાદ આપણા માટે મોકલે છે. દુઃખને દૂર કરે એવો સ્તોત્ર છે. ગુરુ વશિષ્ઠ મહારાજની સુંદર રચના છે. કોઈ પણ સ્તોત્ર તમારી પાસે બુકમાં ન હોય ને, આજે ગૂગલમાં બધું છે ભાઈ.
ગૂગલ એવું એક માધ્યમ છે કે તમે સ્તોત્ર પૂછો તો સ્તોત્ર તમને આપે, ગીત પૂછો તો ગીત આપે, સંગીત પૂછો સંગીત આપે. આમ તો એવું ન કહેવાય, પણ અમુક પ્રશ્નો ગુરુને ખબર ન હોય પણ ગૂગલને બધું ખબર હોય. એટલે ગુરુની જરૂર મહાનતા છે, ગુરુનો વિરોધ નથી, પણ તમે ગુરુને એમ કહો કે ભાઈ અમદાવાદથી કે મુંબઈથી આ દેશનું પ્લાન કેટલા વાગે ઉપડે, તો એ ગુરુ ન ખબર હોય ક્યારે પ્લાન ઉપડે. ગૂગલને પૂછો, લ્યો તમને પ્લાન બતાવી દે, કંપની દેખાડી દે, અને કેટલી ટિકિટ છે અને કેટલી કલાકમાં પહોંચાડે, એ બધું ગૂગલ તમને કહે. એટલે આ સ્તોત્ર તમારે બુકમાં ન હોય તો તમે ગૂગલમાં જુઓ અને બોલો એટલે એ તરત આવી જાય. કેટલી સુંદર સુવિધા છે. મોબાઈલ વસ્તુ એવી છે કે જે તમારે જોઈએ તમને બધું આપે છે. બરબાદ પણ કરી શકે ને એ મોબાઈલ આબાદ પણ કરી શકે છે. એવું એક માધ્યમ છે આ મોબાઈલ ફોન. મને જ કહેવામાં આવ્યું કે યુટ્યુબ સબસ્ક્રાઇબ કરે, કે સબસ્ક્રાઇબ એ કરે એમ, એવું કીધું. એટલે મોબાઈલમાંથી આ કથા આપણે યુટ્યુબમાં બધી લાયા આવતી હોય છે. આ કથા તો આસ્થા ટીવીમાં લાઈવ પ્રસારણ તો છે જ, અન્ય ચેનલોમાં કથા તો આવતી જ હોય, પણ આમાં રોજ માટે કથા નિરંતર આવતી હોય છે, લાઈવ પ્રસારણ હોય છે. યુટ્યુબ ખોલવાની મતલબ પછી એમ પછી લાલ પેલું હોય ને લાલ બટન એ દબાઈ દેવાનું, પછી બાજુમાં ઘંટડી હોય એ દબાઈ દેવાની, એટલે કથા શરૂ થાય એટલે તરત ઘંટડી વાગે એટલે તરત એમાં આવે. અને હવે તો કેટલું સારું, પહેલા તો સત્સંગ દુર્લભ હતો, હવે તો સત્સંગ ક્યાં દુર્લભ લ્યો. મોબાઈલમાં તમે યુટ્યુબમાં કોઈ પણ સાધુ પુરુષનું નામ લખો એટલે કથા શરૂ, નહીં એને ઉતારેની વ્યવસ્થા કરવાની, કાંઈ નહીં, સીધી કથા તમારી સામે શરૂ થઈ જાય, લાઈવ પ્રોગ્રામ. કેટલું સરસ. દેવોએ ઋષિમુનિઓએ ભગવાન મહાદેવની પૂજા કરે. અરે સ્વયં કાલ, કાલ હસ્તીશ્વર મહાદેવ, સ્વયં કાલ મહાદેવ તો મહાકાલ છે ને, પણ સ્વયં કાલ શિવની સાધના કરે અને કાલ હસ્તીશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી. અને બહુ જન્મોના પુણ્ય એકત્ર થયા હોય ને ત્યારે કાલ હસ્તીશ્વર મહાદેવનું દર્શન થાય, જે દક્ષિણ ભારતની અંદર આ લિંગ આવેલું છે. અને અધિકમાં અધિક પ્રાચીનમાં પ્રાચીન કોઈ લિંગ સ્વરૂપો જો હોય ને તો દક્ષિણ ભારતમાં છે. અતિ પ્રાચીન, હજારો વર્ષ પ્રાચીન શિવાલયો, હજારો વર્ષ પ્રાચીન શિવલિંગો એ આપણા દક્ષિણ ભારતમાં છે. કાલ હસ્તીશ્વર મહાદેવ, એમના માટે એમ કહ્યું કાલ દ્વારા સ્થાપિત આ લિંગ. કાલ હસ્તીશ્વર મહાદેવનું નામ લેવા માટે સ્મૃત્વા વાપી સર્વ પાપે ભ્યો મુક્તો ભવતી સર્વથા. કાલ હસ્તીશ્વર એટલું બોલવા માત્રથી માનવ પાપમાંથી મુક્ત બને. ભગવાન શિવજીએ વચન આપ્યું કાલને. કાલને શું કહ્યું કે તારા દ્વારા લિંગ સ્થાપના થઈ છે, તેથી કાલ હસ્તીશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે લિંગ રૂપેણ સતમઃ અનુગ્રહે લોકાનામ. પરંતુ કાલ હસ્તીશ્વર એમ કોઈ બોલે સર્વ પાપે ભ્યો મુક્તો ભવતી સર્વથા, એ માનવ પાપમાંથી મુક્ત બને છે. કાલ હસ્તીશ્વર મહાદેવાય નમઃ તેટલું બોલવા માત્રથી. અને બહુ જન્મનું પુણ્ય જયારે એકત્ર થયું હોય, બહુ તપસ્યા, બહુ તપ ભેગું થયું હોય ત્યારે કાલ હસ્તીશ્વર મહાદેવનું દર્શન થઈ શકે છે. દુર્લભમ, બહુ દુર્લભ છે. શિવ મહાપુરાણ કહે છે આ કાલ હસ્તીશ્વર મહાદેવ મલયાચલ પહાડ ભગવાન મહાદેવનું સુંદર લિંગ સ્થાન છે. ત્યાં રોજ એક હાથી પૂજા કરવા આવે. હાથી સૂંઢમાં પાણી લાવે, પોતાની સૂંઢથી બિલવૃક્ષના ડાળખા તોડી આવે અને સૂંઢમાં પાણી ભરેલું શિવજીને ચડાવે. અને બિલવૃક્ષના જે ડાળખા હોય એ શિવજીને ચડાવે, ક્યારેક ક્યારેક પાંદડા ચડાવે. હવે આથી આ કાલ હસ્તીશ્વર મહાદેવનું પૂજન કરીને જતો રહે એટલે એક સર્પ આવે, નાગ સર્પ આવે અને સર્પ કિંમતી મણીઓથી પૂજા કરે. ભગવાનને કિંમતી કિંમતી મણીઓ અર્પણ કરે. હવે આથી આવે એટલે આથીને એમ ભગવાનને કોણ પથ્થર ચડાવે છે? હવે આથીને ખબર નથી કે કિંમતી મણી છે, કનક મહામણી ભૂષિત લિંગમ. તો આથી સૂંઢ વડે આમ આક્રોશ વ્યક્ત કરે છે અને એ બધી મણીઓ દૂર ફેંકી દે છે. એમને એમ કે પથ્થર છે, કે મારા ભગવાન ઉપર કોઈ પથ્થર ચડાવે છે? રોષે ભરે આક્રોશ વ્યક્ત કરતા એ બધા મણીઓ દૂર દૂર ફેંકી દે છે અને જલ ચડાવે અને વૃક્ષના ડાળખા ચડાવે. વળી પાછો સર્પ આવે કિંમતી મણીઓ લઈ અને જોવે છે. અંદરથી એને પણ ધૃણા થાય છે કે આ કોણ આવો છે જે કિંમતી મણીઓ, જે મૃત્યુલોકમાં દુર્લભ મણી છે, એવા મણીથી હું શિવની પૂજા કરું છું.
અને કિંમતી મણીઓને કોઈ દૂર ફેંકી દે છે, ચાલે. પેલો આથી આક્રોશ વ્યક્ત કરે કોઈ મારા મહાદેવને કોઈ પથ્થર ચડાવે છે. પેલો સર્પ એ આક્રોશ વ્યક્ત કરે છે કે મારા કિંમતી મણી કોઈ ફેંકી દે છે. આ છે કોણ? દરરોજ આવી રીતે ચાલતું રહે છે. હવે સર્પને એકવાર એમ થયું કે આ કોણ છે મારા કિંમતી મણીઓને લિંગ ઉપરથી દૂર કરે છે, મારે જાણવું જોઈએ. સર્પે ભગવાન મહાદેવને કિંમતી મણીઓ અર્પણ કરી અને સર્પ સંતાઈ ગયો. એ સમયમાં હાથી આવે છે. સુંદર કથા છે. ઝૂલતો ઝૂલતો આવે છે, સૂંઢમાં પાણી ભર્યું છે અને વૃક્ષના અને બેલવૃક્ષના ડાળખાઓ સૂંઢમાં વીંટી લાવ્યો છે. શિવજીને જલ ચડાવે છે અને પેલા મણીઓ છે સૂંઢ વડે ફૂ ફૂ કરી કરીને દૂર દૂર ફેંકી દીધી અને બેલુપત્રના ડાળખા ચડાવે છે. સર્પે જોયું કે કિંમતી મણી, આ આટલું મોટું જાનવર મારી મણીઓને ફેંકી દે છે. શિવજીને આવું બધું પાણી ચડાવવાનું હોય? ડાળખા ચડાવાય? કિંમતી મણી મહાદેવને ચડાવાય? સર્પને થોડો આમ અંદરથી દ્વેષ જાગ્યો છે. એ સર્પ દોડતો દોડતો હાથીની સૂંઢમાં ચડી ગયો. હવે સૂંઢમાં સર્પ ગયો એટલે તો અંદર જઈ અને સૂંઢમાં જઈને કપાળ ઉપર ડંખ માર્યો છે અંદર જઈને. એટલે હાથીને ઝેર ચડ્યું, ભોજન ચડ્યું. હાથી માથા પછાડીને તડપી તડપીને કાલ હસ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં એ હાથી મૃત્યુ પામ્યા. હવે સૂંઢ પછાડી માથા પછાડ્યા એટલે પેલો સર્પ જે સૂંઢમાં હતો એ પણ સાથે સાથે મૃત્યુ પામ્યા. બંનેના મૃત્યુ કાલ હસ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં થયા. અને બંને સર્પ અને હાથી બંનેને ભગવાન શિવજીએ પરમ ગતિ આપી. જે યોગી મહાપુરુષોને ગતિ મળે એવી પરમ ગતિ આ સર્પને અને હાથીને બંનેને ભગવાન શંકરે આપી. જ્યારે પાર્વતીને સંશય થયો અને શિવજીને પૂછવા લાગે છે કે પ્રભુ, આ સર્પે હાથીને ડંખ માર્યો, આ સર્પને તો નરક મળવું જોઈએ ને, અને તમે બંનેને પરમ ગતિ આપી. અને હાથી પણ શિવ પૂજા કરે અને આ સર્પ પણ તમારી પૂજા કરે અને બંનેને જે યોગી મહાપુરુષોને પરમ ગતિ એ ગતિ તમે આ બંનેને આપી. આનું રહસ્ય કયું? અને આ કથા શિવ રહસ્ય ગ્રંથમાંથી લીધેલી છે. કારણ કે બધી કથાઓ શિવ મહાપુરાણમાં ન પણ હોઈ શકે. સ્કંદ પુરાણમાં હોય, લિંગ પુરાણમાં હોય અને અલગ અલગ પુરાણોમાં શિવજીની બહુ દિવ્ય દિવ્ય કથાઓ હોય છે. હવે શંકર ભગવાન કહે છે પાર્વતી સાંભળો, તમારા સંશયને હું દૂર કરું. હાથીને અને આ સર્પને બંનેને મેં યોગી મહાપુરુષોને જે ગતિ મળે એ ગતિ મેં આપી છે. તેનો સંશય તમને થયો તો તમે સાંભળો જરા. આ જે સર્પ હતો ને એ પૂર્વ જન્મની અંદર હિમાલય પહાડમાં એ બ્રાહ્મણ હતો. અને આ બ્રાહ્મણ રોજ ભગવાન શિવજીને બિલ્વપત્ર, શિવજીને જલ ચડાવતો હતો, મહાદેવની રોજ પૂજા કરતો હતો, વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પો ચડાવે, મહાદેવજીને ખૂબ સુંદર શણગાર કરે. હિમાલયની અંદર હિમેશ્વર મહાદેવ એમાં કિંમતી મણીઓ લઈને, ક્યારેક ક્યારેક રત્નો લઈને એ ગાંધર્વય ભગવાન મહાદેવની પૂજા કરવા માટે આવે. ગાંધર્વ નિત્ય ભગવાન શંકરજીની પૂજા કરે, મહાદેવની પૂજા કરે, નિત્ય શિવનું અર્ચન કરે. આ બ્રાહ્મણને એમ થાય કે અરે આ ગાંધર્વ કિંમતી મણીઓથી રત્નોથી પૂજા કરે અને હું તો બિલ્વપત્રથી ને પુષ્પથી ને એવી રીતે ભગવાનની પૂજા કરું છું. મને ક્યારે આવી વ્યવસ્થા મળે કે હું કિંમતી રત્નોથી શિવની પૂજા કરું, કિંમતી મણીઓથી હું શિવની પૂજા કરું. ત્યારે એક દિવસ આ બ્રાહ્મણ પેલા ગાંધર્વને પૂછે છે કે ગાંધર્વરાજ, તમે આ કિંમતી મણીઓના રત્નો બધું ક્યાંથી તમે લાવો છો? કઈ રીતે તમે આ ભગવાન શિવજીની પૂજા કરો છો? ત્યારે પેલા ગાંધર્વએ કહ્યું કે સાંભળો બ્રાહ્મણ દેવ, મને નાગલોકમાં નાગદેવ સાથે અને સાગર સાથે મને બહુ મારા સારા સંબંધો છે. ક્યારેક ક્યારેક સાગર મને રત્ન આપે તો હું શિવજીને રત્નો ચડાવું, ક્યારેક નાગલોકમાં જાઉં તો નાગલોકમાંથી મને કિંમતી મણીઓ મળે તો શિવજીને હું મણી ચડાવું છું. તેથી મણીઓ ભગવાનને કિંમતી મણી અને રત્ન હું મહાદેવને અર્પણ કરું છું. તો બ્રાહ્મણે પૂછ્યું કે હે ગાંધર્વરાજ, નાગલોકમાં કિંમતી મણીઓ હોય? હા, નાગલોકમાં કિંમતી મણી હોય. એ બ્રાહ્મણ શિવ યોગે ત્યાં પોતાનો દેહ છોડી દે છે અને છેલ્લી તેની સ્મૃતિ નાગલોકની રહે છે. એટલે
એ નાગલોકમાં તેનો જન્મ થાય નાગ તરીકે. પૂર્વજન્મની શિવ ભક્તિના કારણે એ નાગકુળમાં જન્મ થયો, પણ તેની શિવ ભક્તિ એ સ્મૃતિમાં રહે. તેથી જે મન ઈચ્છા હતી કે મારે ભગવાન મહાદેવને કિંમતી મણીઓ ચડાવી છે, તેથી નાગલોકમાંથી રોજ આવીને કિંમતી મણી ભગવાનને ચડાવતો હતો અને ભગવાનની પૂજા કરતો હતો અને મારો પરમ ભક્ત હતો. હવે આથી એ પૂર્વ જન્મની અંદર મારી પૂજા તો કરતો હતો અને તેનો વ્યવસાય કર્મકાંડ નો હતો. એ આથી કર્મકાંડ કરે, પૂજા કરે, પણ પોતાના માટે ન કરે. બ્રાહ્મણ પૂર્વ જન્મના આથી એ બ્રાહ્મણ હતો. પૂજા કરે તો પણ એ બીજા માટે પૂજા કરે, યજ્ઞ કરે તો બીજા માટે યજ્ઞ કરે, પૂજા પાઠ કરાવે તો પણ બીજા માટે પૂજા પાઠ કરાવે, પોતાના માટે કાંઈ નહીં. કર્મકાંડ કરતો હતો, પૂજા પાઠનું તેનું કામ હતું, અને માળા કરે તો બીજા માટે કરે. નથી ઘણી વાર આપણે બ્રાહ્મણો પાસે કરાવતા, એમને આ ગ્રહની પીડા છે, તમે એમ કે હું માળા કરી દે, આપણા માટે બ્રાહ્મણ દેવ માળા કરે, આપણા વતી બ્રાહ્મણ દેવ પૂજા કરે, આપણે એના બદલામાં તેને ધન આપીએ. આપણા વતી યજ્ઞ કરે, આપણા વતી પૂજા કરે, આપણા વતી માલા જપ કરે, મંત્ર જાપ કરે. આથી એ પૂર્વજન્મનો બ્રાહ્મણ પણ પોતાના માટે એક પણ માળા ન કરે, પોતાના માટે એક પણ સ્વયં માટે યજ્ઞ ન કર્યો, કોઈ પૂજા ન કરી, ધન એકઠું કર્યું, અને એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા અને એ જંગલનો હાથી થયો. પણ પૂર્વજન્મની શિવ ભક્તિની આદત ખરી, પૂજા કરવાની આદત. તેથી આ બ્રાહ્મણ એ હાથી બેનો પણ સ્મૃતિમાં રહી ગઈ શિવ ભક્તિ. તેથી હાથી રોજ જંગલમાંથી સૂંઢમાં પાણી લાવે અને જંગલમાંથી બેલો વૃક્ષના ડાળખા ભગવાનને ચડાવે. ત્યારે ભગવાન શંકર કહે છે, ભવાની સાંભળો, હાથીની સ્મૃતિમાં પૂર્વજન્મની મારી ભક્તિ હતી, તેથી હાથી થયો તો પણ તેને યાદ રહ્યું અને મારી શિવ ભક્તિ કરી. પેલો બ્રાહ્મણ એમની સ્મૃતિમાં નાગલોક રહ્યો, નાગ થયો, પણ મારી પાછલા જન્મની ભક્તિના સ્વરૂપે તેમની સ્મૃતિમાં મારી ભક્તિ રહે. અને આ બંને જણ મારા ભક્ત. અને કાલ હસ્તીશ્વરનો આટલો મહિમા છે કે કાલ હસ્તીશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવાની કોઈ જીવ જંતુ, કોઈ પશુ પક્ષી અથવા કોઈ પણ પાપી માણસ કાલ હસ્તીશ્વર મહાદેવમાં અનાયાસ આવી જાય અને જો તેનો દેહ છૂટી જાય તો એને હું યોગીઓને જે ગતિ મળે છે એવી ગતિ એ જીવને હું આપું છું. આ કાલ હસ્તીશ્વર મહાદેવ દક્ષિણ ભારતમાં આવેલો છે અને આટલા શિવલિંગો દક્ષિણ ભારતમાં છે, અગણિત શિવલિંગો છે. આપણે દક્ષિણ ભારતની યાત્રા કરીએ, પણ આપણે તો રામેશ્વર જઈએ, પછી વિશાલાક્ષી, કામાક્ષી, મીનાક્ષી અને તિરુપતિ જઈએ. આપણે બસ થોડા આમ તેમ તીર્થો કરીને આવતા રહે, એવું નથી. દક્ષિણ ભારતમાં એટલા પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો, અગણિત ભગવાનના લિંગ સ્વરૂપો છે, અસંખ્ય લિંગ સ્વરૂપો છે, અને એટલા હજારો વર્ષ. અરે એવા તો શિવાલયો છે કે રાજાની 4-4 પેઢીએ શિવાલયના કામ પૂરા થયા છે. એવા કાળા પથ્થરોમાંથી બનેલા શિવાલય છે, એટલા મોટા વિશાળ શિવાલય છે. ક્યારેક અવસર મળે તો આપણા કરતા તો હું દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે ગયો તો, કાંતિમામા અમારે ચેન્નાઈથી આવેલા છે, એ મારી સાથે હતા. આપણા ગુજરાતીઓ, આપણા ભારતીય કરતા યુરોપિયન લોકો એ શિવાલયનું નિરીક્ષણ કરવા માટે વધારે હતા કે નહીં? વધારે યુરોપિયન લોકો હતા, ગોરા લોકો વધારે ત્યાં હતા. પ્રાચીન અવશેષના ફોટા પાડતા હતા. એ મૂર્તિ, એ કલાકૃતિ, એ શિલ્પકૃતિ એટલું સુંદર હતું. પ્રાચીન શિવજીના સ્થાનો જોવા માટે દક્ષિણ ભારતમાં જવું પડે છે. એ ભગવાન મહાદેવ. તો શિવની એક પૂજા છે રાજોપચાર પૂજા. રાજાશાહી ઠાઠ મારથી શંકરની પૂજા થાય, તે પૂજાને કહેવાય છે રાજોપચાર. એક પૂજાનું નામ છે સોળોપચાર, એક પૂજાનું નામ છે પંચોપચાર, અને પછી એકો ઉપચાર અને વૈરાગ્ય ઉપચાર. આ શિવની અલગ અલગ પૂજા છે. પુષ્પ પૂજા પણ છે, અલગ અલગ પુષ્પોથી શિવની પૂજા થાય છે. આજે જો ભગવાનને આંકડાના પુષ્પો ચડાવ્યા છે અમારા જજમાનશ્રીઓએ, રાજુભાઈ, ભારતીબેન, નીલમબેન, એમના બહેન જાગૃતિબેન, નિલેશભાઈ, આંકડાના ફૂલોની માળા, બિલોપત્ર મહાદેવને. અને મને કહેવા દો, દુનિયાના દરેક પુષ્પો શિવને અર્પણ થાય છે. કોઈ પણ કલરના, કોઈ પણ રંગના ઝેરીલા પુષ્પો શિવને અર્પણ થાય. આંકડાના પુષ્પો કોઈને ન ચડાવે. 2 દેવને ચડે, એક મહાદેવને, એક હનુમાનજીને, અને કાલભૈરવને અને વીરભદ્રને, દરેક રુદ્રોને આંકડાના પુષ્પો ચડાવે. આંકડાના પુષ્પો મહાદેવને ચડાવીએ ને ત્યારે એક તો ભગવાન રોગ હરે અને એક દુશ્મનને હરે. શત્રુના ત્રાસમાં, તેને રોગના દુઃખમાંથી મુક્ત થવું હોય તેને મહાદેવને આંકડાના ફૂલો ચડાવવા. આજે શિવજીને આંકડાના ફૂલોની માળા ચડાવે છે. ક્યારેક તમે મહાકાલ જાઓ ને તો ભગવાનને આંકડાના ફૂલોની માળા ચડે. ક્યારે તમે કાશી વિશ્વનાથ જાઓ તો આંકડાના ફૂલો મહાદેવને ચડે.
આંકડાના ફૂલોનો શણગાર, આંકડાના પુષ્પો શિવને ચડાવો તો રોગ મુક્તિ અને શત્રુ મુક્તિ બંને પ્રાપ્ત થાય. અને બિલોપત્ર તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ છે, એક જન્મની 3 જન્મના પાપમાંથી મુક્ત કરે. એ પુષ્પ પૂજા છે. એકોપચાર વૈરાગ્ય ઉપચાર, ષોડોપચાર પંચોપચાર, એક માનસી પૂજા છે. ભગવાનની મનથી શિવની પૂજા કરવામાં આવે છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આમાં શિવ ભક્તોને આ પૂજા કંઠસ્થ હોય, જેને માનસિક પૂજા કહેવાય, માનસ પૂજા. કૈલાસ માનસરોવર જે ગયા હોય ને, માનસ સરોવર, કૈલાસની યાત્રા, ત્યાંથી માનસરોવરનો જલ લાવ્યા હોય, શિવજીને ચડાવવાનું ભાઈ. આ માનસ પૂજાની અંદર તેનું વર્ણન છે.